નમસ્તે યુટ્યુબ ફેમિલી। આજે આપણે મિસલ પાવ બનાવીએ, જેમાં મિક્સ કઠોળ જોઈએ અને મિક્સ કઠોળની સાથે ટમાટરની ગ્રેવી લીધી અને તેને કુકરમાં તેલ નાખ્યા અને તેમાં 2 મરચાંનો વઘાર કર્યો અને પછી 5 જાતના મસાલા, હલ્દી, ગરમ મસાલો, લીલો મસાલો, નમક અને ધાણા જીરું અને તેને પછી તેલમાં ટામેટાની ચટણીની સાથે મિક્સ કરી નાખવામાં આવ્યો અને તેલ જ્યાં સુધી બળી નહીં જાય ત્યાં સુધી તેને તેલ દેખાય નહીં ત્યાં સુધી તેને પેલું મિક્સ કરવામાં આવ્યું અને તેને થઈ ગયું પછી મિક્સ કઠોળને નાખવામાં આવ્યા અને પછી તેને બરાબર મિક્સ કરી નાખવામાં આવ્યા। જ્યાં સુધી તે તેલ બરાબર અને મસાલો મિક્સ નહીં થઈ જાય ત્યાં સુધી તેને મેં બરાબર રીતે મિક્સ કર્યું અને પછી તેમાં મેં થોડી વાર માટે ચમચને ફેરવતી રહી, જેના લીધે તે નીચે તે ચોંટવાની લાગે અને પછી તેમાં મેં થોડું પાણી ઉમેર્યું અને પાણી ઉમેરીને પછી મેં તેને બરાબર મિક્સ કર્યું કે જેનો મસાલો બરાબર મિક્સ થાય અને તેમાં મસાલાનો સમાવેશ બરાબર રીતે થઈ જાય અને પછી પાણી ઉમેરીને પછી મેં કુકરને બંધ કરી લીધું અને પછી તેમાં મેં બરાબર 2 સીટી થાય ત્યાં સુધી તેની રાહ જોઈ અને 2 સીટી થઈ ગયા પછી તેને ઉતારી નાખવામાં આવ્યું અને આ વરસાદના વાતાવરણમાં આવું નાસ્તો મળી જાય તો મજા જ કંઈ વાત જ અલગ છે। એટલામાં તો મિસલ પાઉં થઈ ગયો છે અને તેને પછી મેં થાળીમાં પીરસ્યું છે અને તેમાં મેં મિસલ પાઉં ઉપર મેં કાંદાનું મિક્સર અને મિક્સ બજારમાં જે મળે તેનું મિક્સરનું ઉપર ભભરાવ્યું છે અને તેનો સ્વાદ અને ટેસ્ટ બરાબર સુંદર અને મજાનું લાગ્યું છે અને પ્લેટમાં પાઉં, કાંદા અને મિક્સ જે માર્કેટમાં મળે છે તેને પણ પરોસવામાં આવ્યું છે અને મિસલ પાઉં તૈયાર થઈ ગયો આપણો। તે બહુ સુંદર અને સરસ મજાનો ટેસ્ટ તેનો આજે લાગ્યો છે અને પ્લીઝ તમે પણ આવી રીતે બનાવો અને મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।